જો તમે કેરળ ફરવા જવાનો વિચારતા હોય તો બેસ્ટ ટાઈમ તમારા માટે આ મંથ એન્ડિંગ છે. જી હા, કારણ કે આ વખતે ચોમાસુએ 4 દિવસ વહેલું કેરળ પહોંચવાનું છે, એટલે કે 1 જૂનને બદલે 27 મેના રોજ આવશે. ભારતીય હવામાન વિભાગ એટલે કે IMDએ જણાવ્યું હતું કે દક્ષિણ પશ્ચિમ ચોમાસું 27 મેના રોજ કેરળ કિનારે પહોંચશે. સામાન્ય રીતે એ 1 જૂનના રોજ આવે છે અને 8 જુલાઈ સુધીમાં એ આખા દેશને આવરી લેશે. 16 વર્ષ પછી ચોમાસું એ વહેલું પહોંચશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર જો ચોમાસું 27 મેના રોજ આવશે તો 2009 પછી પહેલીવાર એવું બનશે કે ચોમાસું ભારતમાં આટલું વહેલું પહોંચશે. 2009માં ચોમાસું 23 મેના રોજ કેરળ પહોંચ્યું હતું અને વર્ષ 2024માં ચોમાસું 30 મેના રોજ કેરળમાં પહોંચ્યું હતું. IMDના ડેટા અનુસાર છેલ્લા 150 વર્ષોમાં કેરળમાં ચોમાસાના આગમનની તારીખો ઘણી અલગ રહી છે. 1918માં ચોમાસું સૌ પ્રથમ 11 મેના રોજ કેરળ પહોંચ્યું હતું, જ્યારે 1972માં સૌથી છેલ્લે 18 જૂનના રોજ કેરળ પહોંચ્યું. આખરે ચોમાસું કેરળ ક્યારે પહોંચશે આખું એક્સપ્લેનરમાં હું ધ્રુવેશા તમને જણાવું. જો કે સારો વરસાદ આ વખતે થશે તે પણ હવામાન વિભાગનું અનુમાન છે. છેલ્લા ઘણા વર્ષોમાં ચોમાસામાં કેટલો વરસાદ પડ્યો અને આગાહી કેટલી સચોટ હતી તેના પર જો આપણે ડેટા પર નજર કરી લઈએ તો વર્ષ 2020માં IMDનું અનુમાન 109% હતું, જ્યારે વરસાદે 100% પડ્યો. ત્યારબાદ 2022માં 100% અનુમાન હતું IMDનું અને 106% વધુ વરસાદ થયો. ત્યારબાદ 2024માં 106% તેનું ફોરકાસ્ટ હતું અને 108% વરસાદ પડ્યો, એટલે કે સારો પડ્યો. હવામાન વિભાગે એપ્રિલમાં કહ્યું હતું કે 2025ના ચોમાસા દરમિયાન અલ નીનોની શક્યતા ઓછી છે. આનો અર્થ એ થયો કે આ વર્ષે સામાન્ય કરતાં વધુ વરસાદ પડશે. ઓછો વરસાદ થવાની શક્યતા લગભગ નથી. 2023માં અલ નીનો સક્રિય હતું, જેના કારણે ચોમાસાની ઋતુ દરમિયાન સામાન્ય કરતાં 6% ઓછો વરસાદ પડ્યો હતો. આખરે તમને થશે કે આ અલ નીનો છે શું, તો તે પણ જાણી લઈએ. 2 આબોહવા પેટર્ન છે, અલ નીનો અને લા નીના. અલ નીનો એટલે કે આમાં સમુદ્રનું તાપમાન 3 થી 4 ડિગ્રી વધે છે. તેની અસર 10 વર્ષમાં 2 વાર થાય છે અને તેની અસરના કારણે ભારે વરસાદવાળા વિસ્તારોમાં ઓછો વરસાદ પડે અને ઓછા વરસાદવાળા વિસ્તારોમાં વધુ વરસાદ પડે. હવે આવે લા નીના પર. આમાં દરિયાનું પાણી ઝડપથી ઠંડુ થાય છે. તે વિશ્વભરના હવામાનને અસર કરે છે. આકાશ વાદળછાયું બને છે અને મુશળધાર વરસાદ પડે છે. ભારતના હવામાન વિભાગનું કહેવું છે કે આગામી ચોમાસામાં પ્રશાંત મહાસાગરમાં ન્યુટ્રલ અલ નીનો સઘન ઓસિલેશન એટલે કે તટસ્થ સ્થિતિ હશે. આનો અર્થ એ થયો કે જૂનથી સપ્ટેમ્બર મહિના દરમિયાન લા નીના કે અલ નીનો સર્જાશે નહીં અને બંને વચ્ચેની સ્થિતિ હશે. સામાન્ય રીતે એવું જોવા મળ્યું છે કે જ્યારે તટસ્થ સ્થિતિ હોય ત્યારે ભારતના ચોમાસા પર તેની ખરાબ અસર નથી થતી, એટલે કે ચોમાસામાં સારો વરસાદ થવાની સંભાવના વધારે રહે છે. હવે એ પણ જણાવી દઈએ લાસ્ટમાં કે દેશના અર્થતંત્ર માટે સારો વરસાદ શા માટે જરૂરી છે. તો ભારતમાં કૃષિ ક્ષેત્ર માટે ચોમાસું એ ખૂબ જ મહત્વપૂર્ણ છે, કારણ કે દેશની લગભગ 42.3% વસ્તી કૃષિ પર નિર્ભર છે અને તે દેશના કુલ ઘરેલું ઉત્પાદન GDPમાં 18.2%નું યોગદાન આપે છે. ચોમાસા દરમિયાન સારો વરસાદ પીવાના પાણી અને વીજળી ઉત્પાદન માટે પણ જરૂરી છે. દેશમાં કુલ વરસાદના 70% વરસાદ ચોમાસા દરમિયાન થાય છે અને દેશના 70 થી 80% ખેડૂતો પાકની સિંચાઈ માટે વરસાદ પર જ નિર્ભર હોય છે. આનો અર્થ એ થયો કે સારા કે ખરાબ ચોમાસાની સીધી અસર ઉપજ પર પડે. જો ચોમાસું ખરાબ હોય તો પાકનું ઉત્પાદન ઓછું થાય, જેનાથી ફુગાવો વધી શકે. સારા વરસાદનો અર્થ એ છે કે ખેતી સાથે સંકળાયેલા લોકોને તહેવારોની મોસમ પહેલા સારી આવક મળી શકે અને આનાથી તેમની ખર્ચ કરવાની ક્ષમતા વધે, જે અર્થતંત્રને મજબૂત બનાવે છે. બટ ઓવરઓલ જોઈએ તો આ વખતે ચોમાસું વહેલું આવશે અને સારો વરસાદ પડશે. આવી જ અપડેટ્સ માટે આપ જોતા રહો ગુજરાત.